નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના રાણકપુર ગામના ફરિયાદી પુનુભા વાઘેલાએ પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસવા ગામના એક સરકારી નોકરી કરતા કર્મચારીને પૈસાની જરૂર હોવાથી મિત્રભાવે મદદ કરી હતી. જેમાં આરોપી યોગી મહાદેવભાઈ ખેમાભાઈ જેઓ બાસવા તાલુકો સમી મુકામે શિક્ષક તરીકે નોકરી કરતા હોય અને ફરિયાદી વાઘેલા પુનુભા શાંતુભા રહેઠાણ રાણકપુરવાના મિત્ર હોય. મહાદેવભાઈને ઘરકામે પૈસાની જરૂર હોય, જેથી પુનુભા પાસેથી તારીખ 5/1/2021 થી તારીખ 26/8/2022 સુધી ટુકડે ટુકે રૂપિયા 30 લાખ લઈ ગયેલ હોય અને આ રકમ પુનુભાને તારીખ 16/9/2022 ના રોજ ચૂકવી આપવાનો વાયદો કરેલો હોય તથા તારીખ 16/9/2022 ના રોજ પુનુભા મહાદેવભાઈને રૂપિયા 30 લાખનો ચેક આપેલ હોય. જે ચેક પુનુભાઈ બેંકમાં પડતા મહાદેવભાઈના ખાતામાં ચેકની રકમ જમા ન હોય, જેથી ચેક પરત ફરતા પુનુભાઈ શિહોરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં પુનુભા તરફે વકીલ શ્રી આર કે મંસૂરીની ધારદાર દલીલો માન્ય રાખી શિહોરીના પીબી પટેલ સાહેબે મહાદેવભાઈને 1 વર્ષની સજા તથા રૂપિયા 60 લાખનો દંડ અને આ દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો તથા આરોપી વિરુદ્ધ ધરપકડ વોરંટ કાઢ્યો હતો. અને હવે શિહોરી જ્યુડિશિયલ કોર્ટમાં ચાલી જતા કેસોમાં ઝડપી કામગીરી કરીને તાત્કાલિક અસરથી આરોપીઓ અને અરજદારોને ઝડપી ન્યાય મળે તેવા ઉમદા પ્રયત્નો શિહોરી કોર્ટના જજ પીબી પટેલ દ્વારા કરવામાં આવતા અરજદારો દ્વારા ભારે ઉત્સાહપૂર્વક ફેસલો સાંભળવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે. અને હવે શિહોરી કોર્ટમાં ઘણા બધા પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેથી કરીને કોઈ પણ ફરિયાદી ન્યાયની બાબતે બાકાત ન રહી જાય. સાથે સાથે શિહોરી કોર્ટની કાર્યવાહીથી સમગ્ર કાંકરેજ પંથકમાં પ્રશંસા કરવામાં આવી રહી છે.